નમસ્કાર. નવજીવન ટ્રસ્ટ પરિવાર વતી હું રામ મોરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપ સૌ એક અવસરના સહભાગી થયા છો અને આ પ્રસંગ અમારા નવજીવન ટ્રસ્ટના પ્રાંગણમાં યોજાયો છે. નવજીવન ટ્રસ્ટમાં આ એક નવજીવન ટ્રસ્ટ અમારી એવી સંસ્થા જે 100 વર્ષ જૂની અને આ જે ભવન છે એના 70 વર્ષ પૂરા થયા છે. અને આ 100 વર્ષ જૂની જે આ પરંપરા, હું હવે એને સંસ્થા નથી કહેતો, આ એક શબ્દ પરંપરા છે. અને આ શબ્દ પરંપરામાં એવા ધુરંધર સર્જકો થયા છે. કુંભારને ત્યાં માટલા લેવા જાઓ ને ત્યારે તમારે ચકાસવું પડે કે આમાં પાણી રહેશે કે કેમ. એ ટકોરાબદ્ધ એવા માટલા, એવા સર્જકો નવજીવને આપ્યા છે જેમાં આજે પણ સમયનું પાણી સ્થિર છે. એવા સર્જકો અને એ સર્જન પરંપરા. કવિતાની વાત કરું, આજે સરસ મજાનું કાવ્ય કારણ આપ્યું છે ભેગા થવાનું. તો આ નવજીવન સંસ્થા, આ નવજીવન ટ્રસ્ટની પરંપરામાં અમારે ત્યાં રાવજી પટેલ અને બાલમુકુંદ દવે આ એક બે એવા કવિઓ થયા જે નવજીવન ટ્રસ્ટ સાથે જોડાયેલા હતા. નવજીવન ટ્રસ્ટના આંગણેથી જે શબ્દ પાક્યો એના એ સહભાગી હતા. અને એ પરંપરામાં હવે એક નવું નામ છે, એ છે શ્રી અનિલ ચાવડા. તો એ શબ્દને પોખવા તમે બધા ભેગા થયા છો, તમારું સ્વાગત કરું છું. સામાન્ય રીતે જેને ઘર બહુ બધા દીકરા હોય ને એ ઓખણ પોખણ થોડું કરે, પછી ટચાકા ફૂટવાના બંધ થઈ જાય. એટલે આવનારી વહુને ખોટું ન લાગે એટલે પછી કાકી, માસી, ફઈ એને ઓખણ પોખણનું સુખ આપવામાં આવે. એટલે હવે મને બીક છે કે ટચાકા નહીં ફૂટે. સો હું ટચાકા ફોડવા માટે, ઓખણ પોખણ માટે આદરણીય તેજસ દવેને વિનંતી કરીશ કે તેઓ આવે અને કાર્યક્રમનો દોર સંભાળે, અમારા કવિને અને એમની કવિતાને બરાબર ના પહોંચે. ખૂબ ખૂબ આભાર. તેજસભાઈ. નમસ્કાર. બધા જ મિત્રો લગભગ આવી ચૂક્યા છે. મિસ્કિન સાહેબ, આ લગભગ એટલે બોલું છું કારણ કે હજી બીજા લોકો આવશે, મને પૂરી ખાતરી છે. એટલે જેટલા પણ મિત્રો આવ્યા છે હવે એમની જગ્યા પર ગોઠવાઈ જશો. સરસ મિત્રો બધા અહીંયા આગળ નજીક બેસી ગયા છે. એને તો અમે લોકો, બાપુ એમાં એવું છે કે અનિલને તો દર વખતે મારે કાર્યક્રમમાં શોધવો જ પડે, પણ અનિલ પણ હાજર છે, તમે ચિંતા ના કરો. એ પવનની ઝડપે પહોંચી જાય. બિલકુલ. તો નવજીવનના આંગણે એક એવા સંગ્રહનું આજે વિમોચન થવા જઈ રહ્યું છે, એક એવા કવિના સંગ્રહનું વિમોચન થવા જઈ રહ્યું છે કે જેના માટે એવું કહી શકાય કે અમે મિત્રો પણ, મિસ્કિન સાહેબ આજના સમયમાં તો સારું છે કે મિત્રો પણ પોતાના બીજા મિત્રના સંગ્રહની રાહ જોતો હોય, અને એ બહુ મોટી વાત છે. બરાબર છે ને? હરિઓમ. તો આ જે બધા બરાબર બોલી રહ્યા છે બધા મિત્રો છે અનિલ ચાવડાના, અને એ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ને એમાં વચ્ચે એક ઈસમ પણ બેઠેલા છે, અને એમને મને બાંહેધરી આપી છે કે મારા જ્યારે પણ સંગ્રહ આવશે ત્યારે તને સંચાલન સોંપીશ, એટલે મને થોડો વધારે ઉમળકો છે હર્ષભાઈ. પણ કશું જ બોલ્યા વગર આજની સાંજના અતિથિ વિશેષને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબ, શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબ, અને અણવર તરીકે આજના વરરાજાને હું વિનંતી કરું કે કવિ અનિલ ચાવડા આવે અને એમનું સ્થાન ગ્રહણ કરે. તાળીઓના વિવેક સાથે આપણે કવિ અનિલ ચાવડાને વિનંતી કરીએ કે કવિ આવો. મિસ્કિન સાહેબ આવો. આદરણીય ડૉક્ટર શરદ ઠાકર અમારી સાથે છે, એનો પણ અમને સાહેબ આનંદ છે કે તમે અમારી સાથે છો. પ્રિય સૌમ્ય જોશી અહીંયા હાજર છે, એનો પણ આનંદ છે. અને ખાસ તો બાપુ મારે એ કહેવાનું કે આજે હર્ષભાઈ બધાની પાસે મોબાઈલ હોવા છતાં હોલ હાઉસફુલ છે બાપુ. કારણ કે આમ બહુ અઘરું છે કે લોકો આવે, લોકો બેસે અને કાર્યક્રમ માણે,
પણ તો પછી અનિલ ચાવડા માટે ખૂબ જોરદાર તાળીઓ હોવી જોઈએ કે એમની લોકપ્રિયતા આટલી બધી છે કે ચાલુ દિવસે પણ હોલ હાઉસફુલ છે. કવિને મેં વિશ્વાસ અપાયેલો કે કવિ તમે ચિંતા ના કરો, તમે કોઈ પણ દિવસે તમારા પુસ્તકનું વિમોચન કરશો, મિત્રો આવશે જ અને હોલમાં જગ્યા ખૂટી જ પડશે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમારી કવિતા તમને એ મુકામ ઉપર પહોંચાડી ચૂકી છે. આજે સવારે જ મારે અને મધુભાઈને તો વાત પણ થતી હતી કે હવે અનિલ, અમારી પેઢીમાં એક અનિલ અને એક બીજા ભાવેશ ભટ્ટ એ અલગ મુકામ ઉપર પહોંચી ચૂક્યા છે અને આ બંને કવિઓ આપણી ભાષાનું અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અમારા માટે ગૌરવની વાત છે કે આ બંને કવિઓ આજે ખૂબ સરસ આપણી ભાષામાં કામ કરે છે. આ બધી જ વાત કરું છું ત્યારે તમારા સુધી મારે અનિલની કેટલીક કવિતાઓ પણ પહોંચાડવી છે, અનિલની વાત પણ તમારા સુધી પહોંચાડવી, મારો ઉમળકો પણ તમારા સુધી પહોંચાડવો છે. જ્યારે આ બધું જ કહું છું ત્યારે હું તમને કહું કે આ ઘણું બધું છે. આમ અહીંયા તો બધા કવિ મિત્રો બેઠા છે એટલે એમને તો ખ્યાલ હોય કે એક પ્રકારની રદીફ છે કે જે સતત ઘૂંટાતી હોય, સતત ગઝલમાં આવતી હોય. એના ઉપરથી એમણે આ સંગ્રહનું નામ રાખ્યું છે ઘણું બધું છે. જાણીતી ગઝલ પણ છે એમની. પણ શરદભાઈ ખાસ અગત્યનું એ છે કે કવિ પોતે સભાન છે, એ ખબર પડે આપણને કે સંગ્રહનું નામ ખાલી કહેવા પૂરતું ઘણું બધું છે નથી રાખ્યું, પણ કવિમાં ખરેખર જ ઘણું બધું છે એટલા માટે રાખ્યું છે આ ગઝલ સંગ્રહનું નામ ઘણું બધું છે. હું તમને ગણાવું શું શું છે. તો કે કવિ ગઝલ લખે તો કે હા લખે, કવિ ગીત લખે મારી હરીફાઈમાં તો હા લખે, કવિ અછાંદસ તો લખે, કવિ કોલમ તો લખે, કવિ વાર્તા તો લખે. લગભગ મને લાગે સાહિત્યનો લગભગ કોઈ પણ એવો પ્રકાર નથી કે જેમાં અનિલ ચાવડા અત્યારે કામ ના કરતા હોય. એ રીતે ઘણું બધું છે સાર્થક થાય છે. એમના ગઝલ સંગ્રહનું નામ ઘણું બધું છે સાર્થક થાય છે કે એમની પાસે એમની કલમમાં એ તાકાત છે કે દરેક વિષયમાં સુપેરે કામ કરે છે. અને તમે જુઓ સાહેબ તો છેલ્લે એના વિમોચનમાં પણ હાજર હતા અતિથિ વિશેષ તરીકે. રેન્ડિયર નામની જે એમની નોવેલ આવી છે અને ખૂબ પ્રખ્યાત થઈ એ નોવેલ, કવિના પોતાના જીવન ઉપરથી એ બાપુ નોવેલ લખાઈ છે અને આવનારા સમયમાં હું એવું ઈચ્છું કે એના ઉપરથી પણ એક ફિલ્મ સરસ બને. તો આનંદનો વિષય છે કે કવિ અલગ અલગ દિશાઓમાં કામ માત્ર કરતા નથી, કરવા પૂરતું નથી કરતા સાહેબ, પણ એ કામને સુવ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચાડે છે અને એવું કામ હોય છે કે જે લોકોના હૃદયને અસર કરે. હવે મારે બીજી વાત તમારા સુધી પહોંચાડવી હતી કે અનિલ અને મારી મિત્રતા, અમારી તો હવે તો ઘણા વર્ષો થઈ ગયા અનિલ અમારી મિત્રતાને, પણ બાપુ મિત્રો બે પ્રકારના હોય હર્ષભાઈ. એક મિત્ર એવા હોય કે આપણને જ્યાં મળ્યા હોય ક્યાંક અને ક્યારેક મિત્રતા થઈ હોય ક્યાંક ઓફિસમાં, ક્યાંક સોસાયટીમાં, પણ એ બધા છે ને તાલી મિત્રો હોય. એ લાંબા ગાળા સુધી તમારી સાથે ના રહે ટકેલા મિત્રો. પણ કેટલાક મિત્રો એવા હોય શરદ સાહેબ કે જે આપણને ઓળખી ગયા હોય. કેટલાકને મોડું પણ ખબર પડશે, પણ હું ને અનિલ અમે બંને એકબીજાને ઓળખી ગયેલા મિત્રો છીએ અને અમે લોકો એટલે જ લાંબો ટાઈમ ટકવાના સાથે. ઘણા મુશાયરાઓમાં ખૂબ સરસ કામ કર્યું સાથે અમે લોકોએ રહીને અને ખૂબ મજા કરી છે. ઘણા બધા પ્રસંગો છે અનિલના અને અમારી સાથેના ભાવેશભાઈ. બધા ભાવેશભાઈ તો એમની પ્રસ્તાવનામાં પ્રસંગો પણ લખ્યા છે અનિલના કે કેવી અદ્ભુત અમે લોકો એક અત્યારે પણ અમારી જર્ની આમ તો અત્યારે શરૂ છે અને ક્યાં પહોંચીશું, કયા મુકામ પર પહોંચીશું એને ખબર નથી, પણ ખૂબ મજા આવી રહી છે અમને આ કામ કરવાની. સાથે રહીને પણ ઘણા કામો કર્યા, ખૂબ પ્રસંગો છે મારી પાસે. જ્યારે આ બધું જ કહું છું ત્યારે હું તમને કહું કે અનિલના મારે તમારા સુધી કેટલાક શેર પહોંચાડવા છે ખાસ તો. અને સાહેબ છેલ્લે આ શેર બોલ્યા પછી મારે સીધા જ આજના અતિથિ વિશેષ તરફ જવું છે અને એમને મારે કહેવું છે કે એમનો ઉમળકો રજૂ કરે. પણ આજનો પ્રસંગ મારા માટે અને અનિલ ચાવડા બંને માટે ખૂબ અગત્યનો છે બાપુ. એનું કારણ કહું, મારા માટે એટલા માટે અગત્યનો છે કે આજે સવારે જ મેં મારા નવા ઘરનો દસ્તાવેજ કર્યો. એટલે આ પ્રસંગ તો મિસ્કિન સાહેબ હું ક્યારેય નહીં ભૂલું, આ તો મને યાદ રહેવાનો. અને અનિલ ચાવડાનું તો પોતાના જ પુસ્તકનું વિમોચન છે એટલે એ પણ ક્યારેય નહીં ભૂલે અને હું ભૂલવા પણ નહીં દઉં કારણ કે સંચાલન મેં કર્યું છે. એટલે બંને વસ્તુ છે. એટલે અમને બંનેના આ પ્રસંગ નિયમિત યાદ રહેશે, હંમેશા યાદ રહેશે. પણ તો પછી અનિલમાં શું છે, અનિલની કવિતા શું છે, મારે તમારા સુધી એમના એક બે શેર તમારા સુધી પહોંચાડવા છે અને પછી આજના અતિથિ વિશેષ તરફ આપણે જવું છે. તો અનિલની કવિતાના શબ્દ તમારા સુધી પહોંચાડું છું. મધુભાઈ, હમણાં જ આપણે જોઈએ છે કે એક ફિલ્મનો બહુ મોટો જુવાળ આવ્યો, એક કાશ્મીર ફાઇલ કે જે હવે અત્યંત લોકપ્રિય થઈ ગઈ છે અને લોકો હવે જોવાનો પ્રયત્ન કરે છે. અનિલ શબ્દને કેવી રીતે જુએ છે, પહેલાં એ શેર તમારા સુધી પહોંચાડું, પછી આ શેર પહોંચાડું. અનિલ લખે છે કે સૌ પ્રથમ
તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. કે સૌ પ્રથમ, કારણ કે કવિ સભાન છે, કે સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. સૌ પ્રથમ તો શબ્દ છે હથિયાર, એ ભૂલું નહીં. ને બીજું એ કે હારીને હેઠું કદી મૂકું નહીં. ને હવે સાંપ્રત સમયની જે ઘટના ચાલે છે એના પરનો શેર અનિલ આપણા સુધી પહોંચાડે છે કે કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ, એની અભિવ્યક્તિની કળા જુઓ કે કોઈ હાથે સ્કૂલ બસમાં ફિટ થયેલો એક બોમ્બ પ્રાર્થના કરતો હતો કે કાશ હું ફૂટું નહીં. તો કવિની કલમમાં આ તાકાત છે. અને શરદભાઈ, મારા માટે આનંદની વાત એ છે કે અમે લોકો મોટાભાગે સંચાલન કરતા ને અમને દાદનો મહિમા બહુ હોય, દાદ અને સાદનો મહિમા બહુ હોય. અને મને ખાતરી હતી કે અનિલના શેર બોલીશ ત્યાં મને તો દાદ મળી જ જવાની, એટલે આપણે ચિંતા કરવા જેવી નહોતી. આવો, કશું જ બોલ્યા વગર આદરણીય શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનને વિનંતી કરું કે તેઓ આવે અને તેમનો ઉમળકો આપણા સુધી પહોંચાડે. ગઝલનું જે શિખર કહેવાય એવા આપણા સૌના ખૂબ પ્રિય રાજેશ વ્યાસ મિસ્કિન, તાળીઓના વિવેક સાથે આપણે એમને વિનંતી કરીએ કે આવો અને આપની વાત અમારા સૌ સાથે વહેંચો. કવિ શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન. આજના આ પ્રસંગે અનિલને હું આપણા સૌના વતી શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું. અને અનિલની એક વિશેષતા એ હતી કે ગઝલની પ્રસ્તાવના મેં લખી હતી એટલે મને અત્યારે કંઈ બોલવાનું સરળ થશે એવું માનતો હતો, પણ એને મને થોડા દિવસ પહેલાં કહ્યું હતું તમે ગઝલ વિશે બોલો છો. પછી મનમાં એમ થયું કે મોટાભાગના એવા જ વ્યક્તિઓ આવ્યા હશે કે જે શબ્દ સાથે જોડાયેલા હોય અને ગઝલ વિશે થોડીક એવી વાત કરું કે જે મને તે માંડ ક્યારેક બોલવાની તક મળતી હોય. કારણ કે બધાની પાસે તો પેલી ગઠરી ખોલવી એ અઘરી છે. ત્રીજી એક વાત એ હતી કે એણે મને ઓછામાં ઓછું અત્યાર સુધીમાં 3-4 વાર કહ્યું હશે કે મારી ગઝલ વિશે નહીં, કારણ કે મને ખબર છે કે પછી એક સમર્થ વ્યક્તિ બોલવાના છે, પણ મારે માત્ર ગઝલ વિશે થોડીક વાતો કરવી. એટલે હોમવર્ક કરવા બેસી ગયો હતો અને હોમવર્ક કર્યા પછી હવે વાંચીશ એની ગઝલો વિશેની વાત, મારી ગઝલો વિના સંદર્ભમાં. મેં સંશોધન કરતાં જ્યાં પહોંચ્યો ત્યાં મને 2-3 વસ્તુઓ એવી લાગી કે આજનો દિવસ એવો નિમિત્ત બનશે. ભાઈ તેજસે કહ્યું કે ઘરનો દસ્તાવેજ યાદગાર દિવસ હોય, ગઝલ સંગ્રહ પ્રગટ થતો હોય યાદગાર દિવસ હોય, પણ એવું રીતે લાગ્યા કરે કે જિંદગીભર જે બધું શોધ્યું હોય કે જડ્યું હોય એ ક્યાંક મૂકવાનું થાય તો એ પણ યાદગાર હોય. તો આજનો વિવેકભાઈ આજે જે વ્યાખ્યાન રૂપે જે કંઈ બોલવાનું છું એ નોંધ લખતો ગયો છું જિંદગીભરની, એ બોલી રહ્યો છું. આપને કેટલું ગમશે ખબર નથી, કેમ કે આમ તો થોડુંક હોવ તો મુશાયરાનો માણસ કંઈક બોલતો હોય તો મજા પડે એવું હોય તો મજા આવે, પણ આજે હું થોડુંક દૂર જઉં છું. 15-20 મિનિટમાં મારે ગઝલની વાત પૂરી કરવાની છે, એ પણ પાછું મારે નિયમ છે. એટલે એની ગઝલ વિશે જે કહેવું હતું એ જે એની વિશેષતા એની બારીકી એ મેં પ્રસ્તાવનામાં લખી નાખ્યું. પણ છેલ્લા ઘણા વર્ષોથી વધુ ને વધુ ગઝલો લખાતી જાય છે, ત્યારે ગઝલ વિશે શું કહું? અને એણે તો મને માત્ર એટલું કહ્યું હતું ગઝલ વિશે કંઈક કહેજો ને. અને હવે મૂંઝવણ મારી ચાલુ થઈ. અમર ગઝલોનું સંપાદન કરતો હતો ત્યારે 2005થી 2007માં અસંખ્ય ગઝલો અને અસંખ્ય ગઝલકારોમાંથી પસાર થવાનું બન્યું. એ પહેલાં ગઝલ ઉપર પીએચડીનું કામ કરતો હતો ત્યારે ગુજરાતી ગઝલના આરંભથી લઈને એટલે જૈન મુનિઓ સુધી, દયારામ જય મુનિ ત્યાંથી લઈને પાછા આવવાનું સુધીમાં ગઝલકારો, મુશાયરાના ઇતિહાસ, ગઝલના છંદશાસ્ત્ર, ઇલ્મે અરૂઝ, ગઝલનું અલંકાર શાસ્ત્ર, ઇલ્મે બદીય, એ બધામાંથી પસાર થવાનું બન્યું. પરંતુ જ્યારે ગઝલ અને ગઝલકારોને શોધવા બેઠો ને ત્યારે ગઝલના આરંભકાળથી 2007ની સાલ સુધીમાં 257 ગઝલકારો જડ્યા. એની ઉપર આંખ ઠરી. 2007 પછી 2022 સુધીમાં આ સોશિયલ મીડિયાના આક્રમણ પછી કદાચ બીજા 250-300 જડી જાય. પણ
પણ મનમાં થાય છે કે તેમાં ગઝલ કેટલી, પ્રામાણિક નિષ્ઠાવાન ગઝલકારો કેટલા, આમાં જવાબો ગોઠવતા જજો હો. એટલે ક્યારેક અનિલ પણ એમાં આવતો જાય કે હા નિષ્ઠાવાન લખે છે, પ્રામાણિકતાથી લખે છે, આવું તો આપણને જડતા પણ જાય. ગઝલકારો કેટલા, ગઝલની એકોપાસના કરનારા ગઝલકારો કેટલા, અમૃત ઘાયલ જેવા એવા ગઝલકારો છે કે જીવનભર એકોપાસના કરી છે. આવા પ્રશ્નો થાય. એકવાર એક મિત્રએ મને, આપણા ક્યારેક મિત્રો પણ હેરાન પણ કરતા હોય તેજસ, એટલે એક મિત્રએ મને પૂછ્યું હતું કે તમારી દ્રષ્ટિએ ગુજરાતી ભાષાના ઉત્તમ 11 ગઝલકારો કયા, એના નામ આપવાના હોય તો. આ તો અઘરું હતું કેશુભાઈ, પરીક્ષા જ હતી. મેં 11 નામ આપ્યા. તેણે કહ્યું કે આ 11માંથી 5 જ નામ ગણાવવા હોય તો ગુજરાતી ભાષાની. મેં કહું આ 5 નામ, એટલે એમણે કહ્યું કે આ 5માંથી માત્ર 3 ગઝલકારો કહેવા હોય તો મેં કહ્યું 3 ગઝલકાર નહીં ગણાય. ગુજરાતી ગઝલનો જે વિકાસ ચારે દિશામાં થયો છે એ પ્રમાણે 4 નામ અનિવાર્ય છે. મેં એમને 4 નામ આપ્યા. તમારા મનમાં પણ એમ તો થશે કે આ 4 નામ જાણવાની ઈચ્છા થઈ હશે. જો એના વિશે હું પાછો વાત કરીશ તો એમાં જ 1-1.5 કલાક ચાલ્યું જશે. એટલે ત્યાંથી પાછો આવ્યો, બધું લખવા બેઠો છું, મૂંઝાયો છું. અનિલનું કામ તો આ કામ છે, પવન હંમેશા મૂંઝવે, ક્યારે આવશે, ક્યારે પડી જશે, ક્યારે વંટોળ બની જશે, કંઈ ના ખબર પડે. એટલે મૂંઝવણી અનુભવતો હતો. એટલે મેં ફરી ફોન કર્યો. મને કે તમે ગઝલ વિશે કંઈ પણ કહેજો ને, એટલે એનો વાલ છે, આ બધું આદર છે. એટલે મૂંઝવણી અનુભવતો હતો કે ગઝલ વિશે શું બોલું. જે માણસ રોજ પોતાની હોડી લઈને દરિયા ખેડૂ તરીકે દરિયો ખેડતો હોય એ દરિયા વિશે શું બોલે, દરિયાના કિનારા વિશે શું બોલે, દરિયાના મોજા વિશે શું બોલે, દરિયાના તોફાનની વાત કરે, મઝધારની વાત કરે, બીજા કિનારે શું હશે એની વાત કરે, દરિયાની માછલીની વાત કરે, વ્હેલ માછલીની વાત કરે, ખારા દરિયાની રૂપકડી માછલીઓની વાત કરી, એને ડેસ્ક કહે છે. આમ તો આ દરિયા ઓળંગવાનું કામ છે, દરિયા ઉલેચવાનું કામ છે, પણ હું દરિયો સેવનારો માણસ છું. ગઝલની બાબતમાં પણ મારે આવું જ થયું છે. ગઝલ અને તેના કાફિયાની વાત કરું, ગઝલની પરંપરાની વાત કરું, એટલે પોસ્ટ મોડર્નિઝમની વાત કરું, આધુનિક ગઝલની પઠન કલા અને એની રજૂઆત કઈ રીતે કરવી એની વાત કરું, કઈ વાત કરું, આ મૂંઝાતો હતો. જેમ જેમ ગઝલ લખતો ગયો, વર્ષો વીતતા ગયા, મને લાગ્યું કે ગઝલ તો મહાસાગર છે યાર. રાજેશ વ્યાસ કયા જ ઉડકણા લખતા હતા, આવું થાય. ગઝલના કોઈ એક કિનારેથી ગજા જેટલો પ્રવાસ ખેડીને રોજ પાછો આવું છું. આ માત્ર ગુજરાતી ગઝલના સંદર્ભમાં જ કહી રહ્યો છું. ગુજરાતી ગઝલમાં અપાર કામ થયું છે, અદ્ભુત કામ થયું છે. સમગ્ર ગુજરાતી ગઝલના સ્વરૂપ, એટલે ગઝલના સ્વરૂપમાં થોડીક વાત કરું તો ગઝલના ગગનમાં નજર કરું છું. ત્યારે આખી જિંદગી ગણતા રહીએ ને તોય આકાશના તારાઓ ગણી શકાતા નથી. જે ભાષાઓમાં ગઝલ લખાય છે એ તમામ ભાષાઓમાં અનેક તેજસ્વી ગઝલકારો પોતાના અજવાળા પાથરી રહ્યા છે. આકાશમાં એવા અસંખ્ય તારાઓ છે જે આ સૂર્ય અને ચંદ્ર કરતાં અનેક ગણા મોટા છે. સાહેબ, આપણે 2-5 નામ જે જાણીએ છીએ ને એ એટલા જ ગઝલકારો નથી, ઘણા છે, અદ્ભુત છે, અદ્ભુત લખે છે. એને દાખલા આપું તો બહુ લાંબુ થઈ જાય. આ સૂર્ય અને ચંદ્ર કરતાં પણ અનેક ગણા મોટા છે. એવા અસંખ્ય તારાઓ છે જેનું અજવાળું, જેનો પ્રકાશ હજુ પૃથ્વી પર પહોંચ્યો જ નથી, આપણી નજરે ચડ્યા જ નથી. ગગનમાં એવા અસંખ્ય તારાઓ છે જે આપણને નરી આંખે દેખાતા નથી. દરેક જણ પોતાના માથે રહેલા આકાશમાંથી પોતાના ગજા પ્રમાણે પોતાના ટેલિસ્કોપથી આકાશના તારાઓનો અભ્યાસ કરે છે. મરીઝનો શેર યાદ આવે, ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની નથી છૂટ મળતી જે આફતાબોને. ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની નથી છૂટ મળતી જે આફતાબોને. ટંકારિયા ગામ ગયો તો રાત્રે 2 વાગ્યા સુધી અદમ ટંકારવી સાથે ગઝલોની પઠન કર્યું, બેઠો રહ્યો. થોડાક સમય પછી એક વ્યક્તિ આવ્યા અને મજાની વાત કરી નમ્રતાથી. ઘણા વર્ષો પહેલાં કબીરા રદીફ ઉપર જે કામ કરનારા હતા એ ઝાકીરભાઈ ત્યાં હતા. હું કહું હવે કેમ નથી લખતા ઝાકીર ટંકારવી? મને કે ના, હવે અંદરનો ધક્કો નથી. એક શુદ્ધ ગઝલ ઉપાસક આ છે. ગઝલના પ્રકારો વિશે બોલું, મુસલસલ ગઝલ ને ગેર મુસલસલ ગઝલ, સ્વતંત્ર ભાવ વિશ્વ ધરાવતી ગઝલો વિશે વાત કરું, તરન્નુમ વિશે વાત કરું, તસવ્વુફ વિશે વાત કરું, ઇશ્કે હકીકી ને ઇશ્કે મિજાજી કઈ રીતે એની તે વ્યાખ્યાઓ શું છે ને ક્યાં ક્યાં એના પડેલા છે, એના ઉદાહરણો, એની વાત કરું.
ઘણું બધું વિચાર્યા પછી ઘાયલ સાહેબના 2 શેર કહેવાનું મન થાય છે. ઘાયલ ગઝલ ગઝલ છે, ગઝલ એટલે ગઝલ. એ રૂપ છે કે ગંધ મને કંઈ ખબર નથી. એ રેણ છે કે સંગ મને કંઈ ખબર નથી. આખી રાત લખ્યા પછી, આખી રાત જાગ્યા પછી લાગે કે હજુ તો કહેવાનું બાકી રહી ગયું. ફરી પાછી બીજે દિવસે ફરી પાછી યાત્રા ચાલુ થાય અને એકાદ લીટી નીરખી ઘાયલ, હલબલી જાય આદમી તે ગઝલ. એકાદ લીટી. હવે આ એકાદ લીટી નિરખવાની જે વાત હતી, એકાદ લીટી જે નિરખવાની વાત હતી, એ લીટી નિરખવાની વાતના ભૂતકાળમાં જે તો છેક દયારામે પણ રેખતા લખેલા છે. એના પછી પણ સાગરજીએ ગુજરાતી ગઝલિસ્તાનની અંદર એના સંપાદનો કરેલા છે. પણ જેને આપણે ગઝલના બાહ્યરૂપ લાગે, પણ જે પેલો કહેવાય ને અંદરનો પ્રાણ, એ પ્રાણ એ ગઝલોમાં નહોતો. મિજાજ જેને કહીએ છીએ, અવ્યાખ્યાયી. મિજાજ બિલકુલ અવ્યાખ્યાયી શબ્દ છે. આપણે ગમે તેટલી બધી વાતો કરીએ બહારની, પણ આપણા આત્મા વિશે કંઈ વાત ના કરી શકીએ. બસ બિલકુલ આ મિજાજ એવું કંઈક છે. એટલે ગઝલ જેને ફળે છે એને ફળે છે, નહીંતર છોડી દેવી ગઝલ લખવાનું. એ સંજાણા બહુ જ સરસ અદ્ભુત વિવેચક આપણા ગુજરાતી ભાષાના, જેમણે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં સરસ કામ કર્યું છે. એમણે તો એક અદ્ભુત જગ્યાએ વાત કરી કે ગઝલ કે સર્જન પ્રક્રિયાની અંદર જો અંદરનો ધક્કો હોય તો લખવું, નહીંતર કોઈક સરસ મોજડીએ બનાવવી. બીજું કોઈ અને હું તો એના કરતાં ગઝલ ના લખીએ બિલકુલ. કારણ કે પણ છતાંય તે ગુજરાતી ભાષાના અનેક સિદ્ધ હસ્ત મોટા ગજાના કવિઓ ગઝલના સ્વરૂપથી આકર્ષાઈને ગઝલની શક્યતાઓને ચકાસવા ગઝલ લખવા પ્રેરાયા છે. કવિવર રાજેન્દ્ર શાહ, સુરેશ દલાલ, ચંદ્રકાંત શેઠ, ઉષ્ણસથી લઈને ઘણા નામ ગણી શકાય. રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે. આવો મતલા જયંત પાઠક સર્જી શકે, પણ બધાની પાસે નથી સર્જાયો. ગઝલના આવા સ્વરૂપની વિશેષતાઓ વિશે રામ વૃંદાવની તરીકે લખતા રાજેન્દ્રભાઈ સાથે ખૂબ ગઝલોની ચર્ચા થયેલી. એનું મને ગૌરવ, અને કેટલી બારીકીનું કામ જાણતા હતા એનોય આનંદ. ઘણી ગઝલો વાંચી, સાંભળી અને પછી લાગ્યું કે ગઝલને 2 જ ભાગમાં વહેંચી શકાય. એક શુદ્ધ ગઝલ અને એક અગઝલ. કાં તો આયાસી ગઝલ, કાં તો સહજ ગઝલ, કાં તો આભાસી ગઝલ અને કાં તો પ્રેરણાથી સર્જાયેલી ગઝલ. ગઝલના 2 જ પ્રકાર પાડી શકાય. કાં તો એ સ્પર્શે છે, કાં તો એ નથી સ્પર્શતી. પંડિત જસરાજજી રોજ 3-4 કલાક રિયાઝ કરતા હતા, પણ એ બધી રિયાઝની સીડીઓ બહાર નહોતા પાડતા. ઘણા રોજ કોઈક વાર. એટલે આજે થાય કે ગઝલ ગૃહ ઉદ્યોગની જેમ લખાય છે. એ શબ્દ બહુ જૂનો થઈ ગયો. આજે તો ગઝલની ફેક્ટરીઓ ચાલે છે, તો ઘણા ગઝલના જીમ ચલાવે છે, ગઝલની કસરતો ચાલે છે. આ બધી ગઝલો કેટલું ટકશે બહુ મોટો પ્રશ્ન છે. કોઈ પણ પ્રકારની નક્કી કરવા માટે એની સમય અને સમાજ 2 જ નક્કી કરે છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે. સાહેબ, આ એક જ પંક્તિથી મણિભાઈ નભુભાઈનું સ્થાન નક્કી છે. બીજી લાઈન યાદ કરશો ને મથામણ કરશો ત્યારે ખબર પડશે કે ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. આ બીજી પંક્તિ માંડ યાદ આવશે. ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. એ વખતે તેમણે હોંશથી આ બીજી પંક્તિમાં લખી હશે. પણ સમાજને ખબર હતી, સમયને ખબર હતી, એટલે સમય કાળનો પ્રવાહ ક્યારેક ભૂસી નાખે છે, ખબર નથી પડતી. એટલે બીજી પંક્તિ કેટલાને યાદ આવે, ક્યાં સુનોગે ક્યાં સુનાવું, એવું મનમાં પાછું થતું હતું. પણ ફરી પાછો લખવા બેઠો અનિલ, એટલે ફરી પાછું. પણ ગઝલ તો હૃદયના ધબકારા છે સાહેબ. જે ગઝલ સાથે શબ્દો સાથે કામ પાડે છે એને ખબર છે. હૃદયના ધબકારા છે. ગનીભાઈનો શેર યાદ આવ્યો. ગની આજ જે શેર કાગળ ઉપર છે, હૃદયમાં હતો કાલ ધબકાર જેવો. ગની આજ જે શેર કાગળ ઉપર છે, હૃદયમાં હતો કાલ ધબકાર જેવો. ગઝલ લખાઈ ગયા પછી ખ્યાલ આવે છે કે આ ગઝલ જાહેરમાં પઠનને યોગ્ય લાગે છે કે નહીં. મુશાયરાની ગઝલથી અલગ છે. જો મુશાયરાની ગઝલ હોય છે તેમાં પઠન કલાની વિશેષતા છે. અમુક ગઝલો એવી છે કે જે સાંભળવા કરતાં પ્રિન્ટ થયેલી વાંચીએ ને તો વધુ સમજાય અને વધુ પહોંચે. એ ગઝલની ખૂબીઓની પણ સમજણ પડે. આજે ગઝલ ઉપર જ થોડીક વાતો કરવાનું મન થયું અને એને ત્યાં પૂરી કરું.
આજે ગઝલ ઉપર થોડીક વાત કરવાનું વિચારી રહ્યો હતો ત્યારે ગઝલના બાહ્ય રૂપથી ગઝલ લખનારા મોટાભાગના પરિચિત છે. કાફિયા, રદીફ ને સાની મિશ્રાન, ઉલા મિશ્રાન, મતલાન, મક્તા બધું ચાલ્યા કરે છે અને બધું સરસ છે. પણ ગઝલના બાહ્ય રૂપ વિશે કે તેના અંગ વિશે વાત કરું હજુ વધારે ઊંડા ઉતરવાનું આપણે પણ બાકી છે. ગઝલના અંતસ્તત્વ વિશે ઝાઝી વાત થઈ નથી. છતાં એ બાબતમાં એટલો સ્પષ્ટ છું કે ગઝલ જે ભાષામાં લખાય છે તે તમામ ભાષાઓ કરતાં ગુજરાતી ગઝલ મુઠ્ઠી ઊંચેરી છે અને હું છાતી ઠોકીને કહી શકું એમ છું. અને બિલકુલ અધ્ધરતાલ પણ નથી બોલી રહ્યો. કોંકણી ભાષામાં ગઝલ લખાય છે પણ છેલ્લા 60-70 વર્ષથી જ લખાય છે. બરાબર કહું છું? 70 વર્ષથી લખાય છે અને હજુ મુસલસલ ગઝલને લોકો ગઝલ માને છે. ગઝલનું ભાવ્ય વિશ્વ સ્વતંત્ર હોઈ શકે એ પણ એ લોકોની પાસે અત્યારે નથી. 70 વર્ષથી ગઝલ લખાય છે. ગઝલ બીજી એક વાત લખ્યું, હિન્દીમાં ગઝલો લખાઈ પણ જાણે ધર્મયુગ ચાલતું હતું કે થોડાક મેગેઝિન ચાલતા હતા ત્યાં સુધી જ જાણે ગઝલો લખાઈને દુષ્યંત કુમાર હતા ત્યાં સુધી હાઈટ આવીને પછી વાત પૂરી થઈ ગઈ. મરાઠી ભાષામાં ગઝલ લખાઈ પણ બહુ ગુજરાતી અને મરાઠીમાં ગઝલ પહોંચી છે ગુજરાતી સંસ્કારને કારણે. માધવ જુલિયન વડોદરા રહેતા હતા અને વડોદરાને લીધે કલાપીની ગઝલોના પરિચયમાં આવ્યા. કલાપીની ગઝલોમાં ગુજરાતી ગઝલોને એમણે મરાઠી ભાષામાં મોકલી. પણ મરાઠી પાસે તો સોલિડ એક સ્વરૂપ હતું, લાવણીમાં જે હૃદયના ધબકારા જ ઝીલાય છે. એટલે ગઝલ એની પાસે ન હોય તો ચાલત. અને કોઈ ગઝલ બહુ લખાઈ નથી, મરાઠીમાં લખાઈ છે ગઝલો પણ એટલું કામ નથી થયું. એ પછી આવે છે સિંધી ગઝલો. સિંધી ગઝલ પાસે 200 વર્ષનો ઇતિહાસ છે, 200-250 વર્ષનો. પણ એની પાસે પોતાનું પ્રિન્ટ મીડિયા નથી. એની પાસે જે કામ જે છે એ લોકોને ભાષા તો છેવટે ઉર્દુની જ લેવી પડે છે, લિપિ નથી એ લોકોની પાસે. એટલે આમ માધવ જુલિયન મરાઠીનો પિતા હતો. વાસુદેવ મોહીથી લઈને ઘણા બધા અત્યારે સિદ્ધિની અંદર પણ ગઝલ કામ કરે છે. પણ મને એવું લાગ્યા કર્યું કે પંજાબની ગઝલો પંજાબમાં લખાઈ છે પણ પંજાબની સરહદો વટાવી નથી શકી. એટલે હર્ષભાઈ મારી એક ગઝલ ત્યાં પરદેશમાં અરબીમાં ટ્રાન્સલેટ થઈ અને ન્યૂયોર્કથી પ્રગટ થઈ ત્યારે કોઈએ કહ્યું હતું કે કેવું લાગે છે. મેં કહ્યું અરબીથી આવેલી ગઝલ એમાં ઝીલાયેલી ગુજરાતી ગઝલ ફરી પછી અરબીમાં એનું ટ્રાન્સલેશન થાય એટલું આનંદ થાય છે. ગુજરાતી ગઝલ ઘણા વિષયોના સંદર્ભમાં ગની દહીંવાલા પાસેથી સ્પષ્ટ સાંભળેલું છે, ચંદ્રકાંત ટોપીવાળા પાસેથી પણ ચર્ચા કરીને જાણેલું છે. ઘણા વિષયોના સંદર્ભમાં ઉર્દુ ગઝલ કરતાં પણ ઘણી આગળ નીકળી ગયેલી છે. ગુજરાતી ભાષાને ગઝલ ફાવી અને ગઝલ ભાવી એના મહત્ત્વના કારણોમાં 2 કાવ્ય સ્વરૂપને મહત્ત્વ આપી શકાય. એક, આપણે ત્યાં સેંકડો હજારો વર્ષથી આપણા કહી શકાય એવા રામાયણ અને મહાભારતની પરંપરા છે આપણી પાસે. મહાભારત અને રામાયણના છંદોને જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે તેમાં જે છંદ કે શ્લોક પ્રયોજાયા છે તે 2 પંક્તિમાં વાત પૂરી થાય એ પ્રકારના છે. એ અનુષ્ટુપ હોય કે કોઈ પણ. બીજું એક કારણ આપણી લોક સંસ્કૃતિ છે. આપણા ગુજરાતી લોક સાહિત્યમાં 2 પંક્તિમાં વાત પૂરી કરવાની વાતને દોહો કહીએ છીએ, દોહરો કહીએ છીએ, દુહા કહીએ છીએ. 2 પંક્તિના એકમની જ વાત છે, એને બેત કહે છે. બેત એટલે 2 પંક્તિનું એકમ. દોહરાની અસર એટલી બધી હતી કે ઉર્દુના આરંભના ગાળામાં જે ગઝલકારો લખનારા હતા એમાં શેખ મોહમ્મદ, એમનું તખલ્લુસ હતું અહમદ, એમણે એક દોહો લખ્યો હતો, દેતી બુજતી એક પલ જાનું બરસ 50 જીકન દેખો દેશ કી બરસ ન અંત ન માસ. આ દુહાઓ આગળ જતા સરસાર બુલંદશહેરીએ લખ્યા, આપણા અમદાવાદના જ, તમે ઘણા બધાએ જોયા પણ હશે. સરસાર બુલંદશહેરીને એમના શિષ્ય નિદા ફાઝલીએ પણ લખ્યા. ગઝલ મૂળ ફારસી અરબીમાં ઉગી, ત્યાંથી ગુજરાતમાં તો ઉર્દુ દ્વારા પહોંચી અને આજે ગઝલ ત્યાં પહોંચીને વાત કરે છે જ્યાં હૃદયના ધબકારા પ્રગટે છે. હવે પ્રિયતમાની વાતચીત નહીં, ઘણું બધું છે. હરિ અનંત હરિકથા અનંતા. ગઝલ વિશે શું કહી શકાય? ગઝલ દરિયો છે, મહાસાગર છે. એટલે મને એમ થયું કે મને ગઝલ રજૂ કરવાની તક મળે કે ના મળે જિંદગીની અંદર અહીંયા આજના કાર્યક્રમમાં, એટલે એના કરતાં હું મારી ગઝલ રજૂ કરી દઈશ. અને એમાં આ ગઝલના સંદર્ભમાં વાત એટલી હતી કે આ ગઝલનું શીર્ષક મેં આપ્યું છે ગઝલ કુંભ.
કુંભના મેળાની અંદર અટક પાછળ તીર્થ આવે, ભારતી આવે, અવધૂત સ્વામી, આનંદપુરી, એ બધા સાધુઓનું મિલન થાય. મારા એકાંતની અંદર પણ બધા ગઝલકારો મને યાદ આવે છે. ગઝલકારોને હું વાંચું છું. મને કોઈ પણ સંગ્રહ આપે છે, શીખ્યો તો છું આપણા પૂર્વસૂરીઓ પાસેથી, પણ એને આંખે અડાડીને રાખું છું. કોઈ એક પણ શબ્દ લખનારો માણસ મારા માટે બહુ મહત્ત્વનો છે. એના પુસ્તકને એ રીતે વાંચું છું, નિરાંતે વાંચતો હોઉં છું. તો મારા એકાંતની અંદર કુંભ મેળામાં જેમ સાધુઓ ભેગા થાય ને, એમ અહીંયા ગઝલકારો ભેગા થાય છે મારા રૂમમાં. મેરે કમરે કો સજાને કી તુમ્हें ख्वाहिश है, मेरे कमरों में किताबों के सिवा कुछ भी नहीं. અને બીજી વાત કે નોંધ, ગઝલ એ મારા મન ચમત્કાર છે. આ ગઝલ તો ખરેખર, એટલે આ ગઝલ કુંભ લખાઈ ને ચમત્કારની જેમ લખાઈ. કંઈ ગુજરાતી ભાષાની અંદર ખૂબ જાણીતી ગઝલો, ખૂબ મુશાયરામાં સફળ થયેલી ગઝલો, ખૂબ યાદગાર ગઝલો, અમર ગઝલો, એ બધાના છંદોનો જો અભ્યાસ કરશો ને તો ખબર પડશે કે 3-4 છંદ એવા અદ્ભુત છે કે જેમાં જ બધા કામ કર્યું છે. તો આ ગઝલ કુંભના જેટલા પણ ગઝલકારો છે, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર કંથારિયા, કલાપી, અમૃત કેશવ નાયક, કવિ પૂજાલાલ, જલન માત્રી, શહીદા, બરકત વિરાણી બેપામ, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, હરીશ મીનાશુ, હર્ષદ ચંદારાણા, મારા સુધી હર્ષદ ચંદારાણા, આ બધાએ જે લખી છે એમની યાદગાર ગઝલો, એ એક જ છંદમાં હતી, લગાગાના 4 આવર્તન. તો મને થયું કે મારું એક કામ આ પણ કરું આ ગઝલ કુંભમાં. બીજું કે એક પંક્તિ એવી છે કે જે દેશી નાટક સમાજની છે, પણ એ ગઝલ તરીકે બહુ જાણીતી હતી. તો એ પંક્તિ લીધી. પછી લાગ્યું કે પૂજાલાલ, અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં, એમને પૂજાલાલે પણ એમણે અનુષ્ટુપ છંદની અંદર પણ લખેલું હોય તો એની એક પંક્તિ તો ગઝલની જેમ બોલાય છે, તો એ ઉમેરી લીધી. બીજી પંક્તિમાં મેં મારું ડાપણ કરેલું છે બિલકુલ. પણ પહેલી પંક્તિ એમણે જે મૂડમાં, જે સ્ટેટ ઓફ માઇન્ડમાં કે જે મનસ્થિતિમાંથી લખી હશે એને નજીક પહોંચવાનો મેં પ્રયત્ન કરેલો છે. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જો દેશી નાટક મંડળી, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, છતાં જે કંઈ લખ્યું છે સ્ક્રિપ્ટમાં ભજવી જવાનું છે. ને કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, દિલાસો આપવા આવું બધું કંઈ બોલવાનું છે. ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, નિરંતર બહાર ને અંદર બધાએ જૂજવાનું છે. અમે જોગી, કલાપી, અમે જોગી, બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ, સતત આશ્વાસ ને ઉચ્છ્વાસ સાથે ખેલવાનું છે. અમૃત કેશવ નાયક, કદી તલવારની ધમકી, કદી કરમાહી ખંજર છે, બધું એ અવગણીને બેધડક બસ ચાહવાનું છે. હવે જોજો અનુષ્ટુપ છંદ, તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, આ છે અને ગઝલની જેમ બોલાશે. તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની, ગગન પાતાળ મોતી મેઘમાં પલટાવવાનું છે, ગમેના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. જલન માત્રી, જલન સાહેબને યાદ કરીએ. ગમેના સૌ કવન તો માફ કરજો એક બાબત પર. શ્યામભાઈ, બધા આ અણગમાને છોડતા પણ શીખવાનું છે. શાયદા, હૃદય મંથન કરીને વાત કાઢી છે મનન માટે, બધું એ છોડતા બસ છોડતા છૂટી જવાનું છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, હંમેશા લક્ષ્ય રાખી આંખ સામે ચાલવાનું છે. રાજેન્દ્ર શુક્લ, ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે. જુઓ, ગઝલકાર બદલાય છે, ગઝલ નદી જેને એનું વહેણ બદલતી હોય ને એમ એની રજૂઆત પણ બદલાઈ જાય છે, છંદ એક જ હોય છતાં. ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે, નથી જે ક્યાંય ખોયું આમ એને પામવાનું છે. ને ક્ષણોને તોડવા બેસવું તો વર્ષોના વર્ષ લાગે, અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. ક્ષણોને તોડવા બેસવું તો વર્ષોના વર્ષ લાગે, અને એથી અઘરું કામ પાછું જોડવાનું છે. હરીશ મીનાશ્રુ, કબીર પરંપરા, જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો. જરી ફુરસત મળી છે તો મરી પરવારવું સાધો, કે નક્કી થઈ શકે શું દાટવાનું બાળવાનું છે. કે નક્કી થઈ શકે શું દાટવાનું બાળવાનું છે. ને ગમ્યું તે ગાઈ લેવાનું, વરસતું ટાણું જે વર્ષા, ફરી ક્યાં લક્ષ 84ના મેળે આવવાનું છે. એટલે આ વાત આજે મને બહુ અઘરું પેપર જિંદગીમાં ઓછી વાર મળે છે, એમાંનું એક હતું. અને એ મને અનિલે કહ્યું તું બોલજો ને ગુજરાતી ગઝલ વિશે.
એટલે મેં કહું મારું કામ શું કરવું? તો એક પરમ દિવસે જે કાર્યક્રમમાં ગયો હતો એમાંથી મને એક વાક્ય સરસ ચડી ગયું હતું, મને અહીંયા પણ એ જ રજૂ કરી દઉં. ગઝલ પણ ના સંદર્ભમાં વ્યાખ્યાન કેવું આપવું અને કેવી રીતે હોવું જોઈએ, તો મને ગૂગલ મેપની એક મજા યાદ આવી. ગૂગલ મેપમાં એક મજા એ છે કે તમારે જ્યાં પહોંચવું છે તે સ્થળનું નામ નાખો એટલે તમને છેક સુધીનો રસ્તો બતાવે. ગાલિબ સુધી જવું છે કે મરીઝ સુધી જવું છે, રસ્તાના ગઝલના અંતસ્તત્વ સુધી જવું છે કે ગઝલના છંદશાસ્ત્ર સુધી, ઇલ્મે અરૂઝ સુધી જવું છે. પછી તમે તમારું ડેસ્ટિનેશન ગૂગલમાં નાખો એટલે તમારે પહોંચવાનો તો રસ્તો બતાવી દે, પણ સાથે સાથે તમે ક્યાં છો, તમે ક્યાં ઊભા છો એ પણ જગ્યા બતાવે છે. અને પાછી એ બેવને જોડી પણ આપે છે. ભૂલ કરીએ તો ત્યાંથી પાછો વાળે છે. મને લાગે છે આપ સૌ ગઝલ ઉપાસકો છો, ગઝલના ચાહકો છો, કદાચ ગમ્યું હોય. નમસ્તે. આખી પેઢીઓની જે આપણી ગઝલ યાત્રા છે, કવિતાની યાત્રા છે, એ મિસ્કિન સાહેબ આપણા સુધી પહોંચાડી. અને મિસ્કિન સાહેબ એના અધિકારી વ્યક્તિ પણ છે કે તેઓ આપણા સુધી આ વાત પહોંચાડી શકે સુપેરે. એટલે મિસ્કિન સાહેબનો આભાર માનું છું. પણ આ બધી વાત જ્યારે કરી ત્યારે મિસ્કિન સાહેબે ખાસ જે વાત કરી એની નોંધ તો મિસ્કિન સાહેબ એવું છે કે અમે યુવાન કવિઓ પણ લેતા હોઈએ છીએ કે આમ 250 કવિઓના આમ 350 બીજા બહારના કવિઓ, એ ગણતરી અમે પણ લઈએ છીએ. અને અમે પણ જાણીએ છીએ શરદ સાહેબ કે આ પરિસ્થિતિ છે કે લોકો અલગ અલગ રીતે લખે છે અને પોતપોતાની રીતે વ્યક્ત થવાનો પ્રયત્ન કરે છે. એમાં પણ ખોટું નથી. હર્ષદભાઈ સાહેબ પણ હાજર છે, ત્રિવેદી સાહેબ પણ. એમાં પણ ખોટું નથી કે તમે અભિવ્યક્ત થાઓ, તમારી વસ્તુને ક્યાંક મૂકો, એનો આનંદ જ છે. પણ દરેક વસ્તુનું એક ચોક્કસ એ હોય કે તમે એને શીખો સુવ્યવસ્થિત રીતે, અને પછી ભલે તમે પછી કાચું કામ પણ મૂકો, પણ એ કાચું કામ પણ પછી તમારું લોકો જોશે તો એમને લાગશે કે આ બીજા મુકામ પર જશે. એનું કારણ તમને કહું કે અહીંયા ઘણા બધા મિત્રો છે, કૃષ્ણભાઈ છે, બધા જ મિત્રો અહીંયા બુધ સભા શનિ સભાના બેઠા છે. અને બુધ સભા શનિ સભા એક એવું માધ્યમ છે, આજે અમારે અહીંયાથી એનો આભાર માનવો જોઈએ કે તમે કોઈ પણ ગુજરાતી કોઈ પણ કવિનું નામ લગભગ શરદ સાહેબ બોલશો તો એ બુધ સભાનો અથવા શનિ સભાનો કવિ તો હશે જ. મિસ્કિન સાહેબ બરાબર એ હશે જ સાહેબ. ઉમાશંકર જોશીથી લઈ તમે કોઈ પણ યુ નેમ, તમે કોઈ પણ કવિનું નામ આપો, એ ક્યાં બુધ સભા ક્યાં શનિ સભામાં ચોક્કસ આવ્યો હશે. તો આ સભાએ એમાંનું જ એક નામ એટલે અનિલ ચાવડા. અનિલ ચાવડા કે જે બુધ સભામાંથી તૈયાર થઈને આજે આ મુકામ ઉપર પહોંચ્યા છે. અને ખાસ તમારા સુધી એક અગત્યની જાહેરાત પણ પહોંચાડું કે હવે 2 દિવસ પછી 17મી તારીખે આપણી ગુજરાતી ભાષાની કવિતા કરવા માટે કવિ અનિલ ચાવડા અમેરિકા જઈ રહ્યા છે 2 મહિના માટે. એ અમારા બધા માટે ગૌરવની વાત છે કે બુધ સભાનો કવિ છે અને ત્યાં જઈ રહ્યો છે. એનું કારણ પણ કહું રામ, મજા પડશે. કારણ સાહેબ એવું છે કે અમે બધા જ કવિઓ, બધા મિત્રો જ્યારે પણ કોઈ એક જ ફિલ્ડમાં બધા કામ કરતા હોઈએ, હાકલ સાહેબ અહીંયા હાજર છે, તો અમારે કેવું હોય કે બાપુ કે ચાની કીટલી ઉપર અમે લોકો એકાદ વખત તો મળીએ છીએ બધા. ચાની કીટલી નહીં તો ક્યાંય એમનામ પણ મળ્યા હોઈએ. તો કંઈક લખ્યું છે હર્ષદભાઈ, એમ પૂછે કે ભાઈ કંઈ લખ્યું હોય તો બંને એકબીજાને કવિતા સંભળાઈએ. નિયમ ખરો કે વાંચવાની તો એક જ એમ, બરાબર મધુભાઈ, પણ સંભળાઈએ ખરા એમ. હવે ત્યાં એવું છે કે ત્યાં અમે જ્યારે કવિતા સંભળાઈએ, અનિલ મને સંભળાવે કે હું અનિલને સંભળાવું, તો અમે વખાણ કરીએ કે ક્યાં વાત યાર, સરસ શેર છે, આ ઓલો શેર સરસ હતો, સરસ તારી ગઝલ સરસ છે, કવિતા સરસ છે, ગીત સારું છે. પછી બુધ સભામાં જઈએ, પછી ત્યાં કવિતા રજૂ થાય અને પછી ત્યાં આ જ અનિલ બદલાઈ જાય. બરાબર ને અનિલ? એટલે પછી તેજસ દવે પણ બદલાઈ જાય સામે. ના એમાં તો આમ હતું, એમાં તો આ કવિએ આ નહોતું કરવા જેવું, આ કામ કરવા જેવું હતું. પણ મોટી વાત એ છે કે ત્યાં કેન્દ્રમાં માત્ર કવિતા છે, કવિ નથી સાહેબ. અને ખૂબ મોટી ઉપલબ્ધિ છે જે આપણા ત્યાં ઘણા બધા લોકોને હમણાં જ સૌમ્યભાઈ વાત પણ કરતા હતા કે લગભગ 2030 કે 31માં હવે બુધ સભાને 100 વર્ષ પૂરા થશે સાહેબ, કે જે કન્ટિન્યુ સભા ચાલતી હોય. તો આ બહુ મોટી ઘટના છે કે જ્યાંથી અનિલ ચાવડા કે ભાવેશ ભટ્ટ કે ભાવિન ગોપાણી કે મધુ પટેલ કે બીજા અનેક કવિઓ, જેટલા પણ કવિ બધા મિત્રો બેઠા છે, આ બધા જ ત્યાંથી તૈયાર થઈને બહાર નીકળ્યા. અમારા જેટલા પણ પૂર્વસૂરીઓ છે, મિસ્કિન સાહેબ પણ આવે ને એમાં હર્ષભાઈ પણ આવે, કે બધા જ ત્યાંથી કશુંક લઈ અને કશુંક પામીને નીકળ્યા છે. ત્યારે
આ મેં તમારા સુધી જ્યાં સુધી આ બધી વાત પહોંચાડી ત્યારે કવિને કવિ અનિલ ચાવડાને આ શેર લખવાનો એટલા માટે અધિકાર છે કે જે ફેસબુક ઉપર અમુક પ્રકારની જે કવિતાઓ લખતા હોય છે એમાં સર સાહેબ એક એવો પણ વર્ગ છે કે જે એવું કહે છે જ કે અમે અછંદસ ગઝલ લખીએ છીએ. હવે એનો તો રસ્તો જ નથી. હવે એમણે માની જ લીધું છે કે ગઝલ અછંદસ પણ હોય. અછંદસ એટલે જેમાં છંદ ના હોય, લય ના હોય, પણ એને પણ ગઝલ જ કહે છે. તો આવા કેટલાક કવિઓને અનિલ આ શેર પહોંચાડે છે. અનિલનો શેર મિત્રો સુધી પહોંચાડું છું. સૌમે ભાઈ જ્યાં હોય ત્યાં સાંભળજો કે અમે મથીએ છીએ વર્ષોથી તો પણ માંડ પામ્યા હોઈશું ચપટીક. અમે મથીએ છીએ વર્ષોથી તો પણ માંડ પામ્યા હોઈશું ચપટીક. ને તમે ક્ષણવારમાં પામી ગયા ગાલિબનો દીવાન કઈ રીતે? તો હું પણ એવું ઈચ્છું કે થોડા આપણે સભાન થઈએ અને આપણે એવી કવિતા એવું કશુંક મૂકીએ કે જે કશુંક લાભદાયક હોય. ત્યારે જઈ અને આપણે કશાક મુકામ પર પહોંચી શકીએ. ખાસ તો અનિલની આ વાત કરું છું ત્યારે મારે એક પ્રસંગ પણ તમારા સુધી પહોંચાડવાનો, પછી સીધા જ આપણે હર્ષભાઈ તરફ જવું છે. પણ આ પ્રસંગ મારે તમારા સુધી એટલા માટે પણ પહોંચાડવો છે કે જેમ મેં તમને વાત કરી કે અમારી પેઢીમાં હવે અમે લોકો કવિ સંમેલન કરવા જઈએ છીએ, મુશાયરા કરવા જઈએ છીએ. કેટલાક લોકો બને એવું કે મુશાયરાને ખરાબ ગણતા હોય કે મુશાયરો પણ એક અલગ બાબત છે કે ના એવું ના હોવું જોઈએ. પણ સાહેબ હું તમને કહું કે આપણા ત્યાં હવે જે કવિ સંમેલન કે મુશાયરા થાય છે એમાં એનું સ્તર એટલે અમારા પૂર્વસૂરીઓ પણ એ સ્તર જાળવ્યું છે અને એ સ્તરને અમે પણ જાળવ્યું છે કે સ્તરને જાળવીને કવિતા થાય છે સાહેબ. એમનામ દાદ કે એમનામ વાત નથી મળતી. અનિલનો જે એક અદ્ભુત શેર છે એને કેટલાક અંગ્રેજી કાફિયા પણ વાપર્યા છે. તમારા સુધી અંગ્રેજી કાફિયા પણ મોકલીશ. આ પણ એમાંનો જ એક છે કે આંસુ આજનો માણસ જે આર્ટિફિશિયલ થઈ ગયો છે એના ઉપર અનિલ ચાવડા શેર લખે છે. મને ગમે છે, ખૂબ શેર ગમે છે મધુભાઈ. કે આંસુ છે આંખોની ફેશન, કે આંસુ છે આંખોની ફેશન, તમે રડ્યા કોંગ્રેચ્યુલેશન. તો કવિ પોતાનું સ્તર જાળવી અને પોતાની કવિતા કરતો હોય છે અને એ રીતે જ્યારે જો દાદ મળતી હોય તેમાં કશું ખોટું પણ નથી. અમારા માટે આનંદની વાત છે. પણ હું અનિલ, ભાવેશભાઈ, ભાવિનભાઈ અમે ઘણા બધા મિત્રો જ્યારે પણ કવિતા કરવા જઈએ તો એક વખત બાપુ એવું પણ બનેલું કે અમે લોકો ગયા એટલે મોટાભાગે શું કે આયોજનમાં આગળ પડતો હું જઉં એટલે ક્યારેક ભોગવવાનું પણ મારે જ આવે. એટલે અમે લોકો ગયા, હું અનિલને બધા, અને પછી થયું એવું કે જે ભાઈ હતા એમણે આયોજક ભાઈ પૂછ્યું કે તમે લોકો આવી ગયા પણ આ હાર્મોનિયમ તબલાને બધું ક્યારે આવશે? એટલે એવા પણ અનુભવ બને કારણ કે એમને ખબર જ ના હોય. પણ એ પછી માહોલ ખૂબ સરસ જામ્યો, એના અમે લોકો સાક્ષી છીએ. પણ અનિલની એક ગઝલ તમારા સુધી પહોંચાડી અને સીધી જ પછી મારે હર્ષભાઈ તરફ જવું છે ત્યારે એક ગઝલ છે અનિલની. અને આ ગઝલ હું તમારા સુધી એટલા માટે પહોંચાડું કારણ કે આ ગઝલમાં એવું છે કે એક શેર એવો છે કે જ્યારે પણ એ શેર આવે ત્યારે અનિલ હંમેશા અમારા કવિઓ તરફ આંગળી ચીંધતો હોય છે. પછી હું ભાવેશભાઈ તરફ જોઉં, ભાવેશભાઈ મારી તરફ જુએ, ભાવિનભાઈ મારી તરફ જુએ. એ શેર પણ તમારા સુધી પહોંચાડું. ગઝલના 3 શેર તમારા સુધી પહોંચાડું છું. અદ્ભુત ગઝલ છે અને એની રદીફ પણ જુઓ કે અનિલે અલગ અલગ રદીફ ઉપર પણ પુષ્કળ કામ કર્યું હર્ષભાઈ. કે જેમ કે પ્લીઝ નામની રદીફ હોય, આના પર બહુ ઓછું કામ થતું. એટલે કે આ એક જે શબ્દ રિપીટ થતો હોય પ્લીઝ, હે આવો રદીફ હોય કે પછી આ ગેંગે ફેફે. મને લાગે ગેંગે ફેફે પર તો કદાચ પહેલો જ કવિ અનિલ ચાવડા છે કે જેમણે આ રદીફ ઉપર કામ કર્યું હોય. આ ગેંગે ફેફે રદીફ તમારા સુધી પહોંચાડું છું, આ ગઝલ તમારા સુધી પહોંચાડું છું. કે પીડા જાણે પામર થઈ ગઈ, કે પીડા જાણે પામર થઈ ગઈ ને કળતર સુદ્ધા ગેંગે ફેફે. કે પીડા જાણે પામર થઈ ગઈ ને કળતર સુદ્ધા ગેંગે ફેફે ને આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુદ્ધા ગેંગે ફેફે. કે પીડા જાણે પામર થઈ ગઈ ને કળતર સુદ્ધા ગેંગે ફેફે, આ વખતેની શ્રદ્ધા જોઈ ઈશ્વર સુદ્ધા ગેંગે ફેફે ને હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું. કે હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું, એવા બરછટ જેની આગળ પથ્થર સુદ્ધા ગેંગે ફેફે. હોય અમુક માણસ એવા કે રહેવા દો ને શું કહેવાનું, જેની આગળ પથ્થર સુદ્ધા ગેંગે ફેફે. ને આ છેલ્લો શેર છે તમારા સુધી પહોંચાડું જેમાં હંમેશા અનિલ અમારા તરફ આંગળી કરતો હોય છે અને હું કહું કે ભાઈ હવે ના કરતો. કવિનો શેર છે કે અનિલ ગઝલ આ સંભળાવીને તે બહુ મોટા લોચા માર્યા. કે અનિલ ગઝલ તે આ સંભળાવીને, અનિલ ગઝલ આ સંભળાવીને તે બહુ મોટા લોચા માર્યા. શ્રોતાઓ છે સાવ અવાચક, શાયર સુદ્ધા ગેંગે ફેફે. એટલે મને એવું થાય કે અમે તો ભાઈ તારી સાથે જ છીએ તો આવું કેમ. પણ
આપણે હર્ષભાઈનું વિનંતી કરું એ પહેલાં આપણે ખાસ તો પુસ્તકના વિમોચન તરફ જવું છે. આદરણીય શ્રી વિવેકભાઈ દેસાઈને પણ વિનંતી કે તેઓ પણ અમારી સાથે જોડાય, અને પુસ્તકના વિમોચનમાં રામ મોરીને પણ વિનંતી કે તેઓ પણ આવે. આદરણીય શરદ ઠાકરને પણ વિનંતી કરું તેઓ પણ અમારી સાથે જોડાય. સૌમ્યભાઈ હોય તો સૌમ્યભાઈને પણ વિનંતી કરું તેઓ પણ જોડાય અમારી સાથે સ્ટેજ ઉપર. અને આપણે વિધિવત પુસ્તકના વિમોચન તરફ જવું છે. ત્યારે આ છેલ્લી વાત કર્યા પછી સીધા જ આપણે વિમોચન તરફ અનિલ જઈએ છીએ. અનિલની કવિતા શું છે ને શા માટે આપણે વિમોચન કરીએ છીએ એની વાત છે. સર સાહેબ, ઘડિયાળ બે પ્રકારની હોય, એક તો ટાઇટન હોય અને બીજી રાડો હોય. ટાઇટન હોય ને એ માણસનો સમય બતાવે, અને રાડો પહેરેલી હોય ને એ માણસનો સમય બતાવે. અને અનિલની ગઝલો છે ને રાડો જેવી છે, એ અનિલનો સમય બતાવે છે અત્યારે કે અનિલ ક્યાં પહોંચ્યો છે. કશું જ બોલ્યા વગર આવો વિધિવત રીતે આપણે પુસ્તકને વિમોચિત કરીએ. આમંત્રિત મહેમાનો શ્રી રાજેશ વ્યાસ મિસ્કિન અને હર્ષ બ્રહ્મભટ્ટને વિનંતી, તેઓ પણ જોડાય. શ્રી વિવેક દેસાઈને વિનંતી, રામ મોરી આવો. શ્રી શરદ ઠાકરને વિનંતી કે આવો આપ પણ જોડાઓ. નમસ્તે. હમણાં મિસ્કીને જ્યારે થોડીક વાત કરી ત્યારે એમણે કહ્યું કે ગઝલ વિશે એમણે વાત કરવી. અનિલે મને પણ એવું જ કહ્યું હતું કે તમે કોઈ બીજા એક વિષય ઉપર વાત કરો. અરે મેં કીધું તારો દિવસ છે, તારો પ્રસંગ છે, તારા પુસ્તકનું વિમોચન થઈ રહ્યું છે, અને અમારા બેમાંથી એક પણ કોઈ તારા વિશે તારી કવિતાના પુસ્તક વિશે વાત જ ન કરે, એવું તો કેવી રીતે ચાલે? એટલે પછી મેં એ કે નાના બહુ વ્યક્તિ કેન્દ્રી નહીં બની જવું જોઈએ આમ તેમ. અરે બધું એવું કંઈ હોતું નથી, આજના દિવસે તો વાત થવી જ જોઈએ તારા વિશે. એટલે પછી હું આજે એના આ જે સંગ્રહ છે એના વિશે અને એની થોડીક બાબતો વિશે વાત કરીશ. એ પહેલાં મિસ્કીને હમણાં વાત કરી કે ગઝલ અને અગઝલ ને આભાસી ગઝલ ને આયાસી ગઝલ ને બધું. ઉર્દુમાં પણ વિરલ એવી એક સરસ વાત છે, એ મોટાભાગનાને ખબર હશે કે શેર અચ્છા યા બુરા નહીં હોતા, યા તો હોતા હૈ યા નહીં હોતા. એટલે ગઝલનું એવું જ છે કે કાં તો ગઝલ હોય છે અને કાં નથી હોતી, એ સિવાય કશું ત્રીજું એમાં હોતું નથી. તો જે લોકો ગઝલનું ક્ષેત્ર હોય કે કવિતાનું ક્ષેત્ર હોય કે ગદ્યનું ક્ષેત્ર હોય, એમાં એક ચોક્કસ મુકામ ઉપર જ્યારે પહોંચતા હોય, લોકોનું જ્યારે એમને રેકગ્નિશન મળતું હોય, બધા લોકો એને સ્વીકારતા હોય એક સારા ગદ્યકાર, પદ્યકાર, ગઝલકાર તરીકે, તો એ એમને એમ નથી થતું હતું. એ વસ્તુઓ માટે એક એની લાંબા સમયનું એનું પરિશીલન હોય છે, લાંબી મહેનત હોય છે. અને બધી જ ગઝલો કંઈ અંદરથી નથી આવતી હોતી. કેટલીક ગઝલો તમે અવલોકનથી, કેટલાક તમારા જેને કહેવાય ને કે ઓબ્ઝર્વેશન્સની અંદર તમારા એડિશન્સ કરીને તમે ગઝલો બની જાય, ક્રાફ્ટ જે બની જાય એવી રીતે બને છે. કેટલીક આર્ટ હોય ને કેટલીક ક્રાફ્ટ હોય, એવી રીતે ગઝલો બની જતી હોય. આજે સૌથી પહેલાં તો આ વાત શરૂ કરવું એ પહેલાં અનિલ ચાવડાનો મારા અંગત મિત્ર, કવિ મિત્ર છે, એમનો બીજો કાવ્ય સંગ્રહ ઘણું બધું છે પ્રગટ થઈ રહ્યો છે, ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમની એક જીવનની સફર વિશે પણ નાનકડી થોડીક વાતો જાણવા જેવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામ જેવું એક નાનકડું ગામ, ત્યાંથી આ વ્યક્તિ શબ્દની જોડી લઈ અને નીકળેલો અને અહીંયા ગુજરાત અને અહીંયા અમદાવાદમાં એ માણસ આવ્યો. તમે જુઓ એની પાસે કશું જ નથી, કોઈ ગોડફાધર નથી, કોઈ એવું મોટું જેને કહેવાય ને કે ઇન્ફ્લુએન્શિયલ સર્કલ નથી, કે કોઈ એને રોજ સપોર્ટ કરે એવી રીતના કોઈ મિત્રો નથી. આવે છે ત્યારે, અને છતાં આજે એનો શબ્દ ગુજરાત કે મુંબઈમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રચલિત થયો છે, એ મહત્ત્વનો મુદ્દો. આ એક એની જે આત્મબળથી, આત્મવિશ્વાસથી એણે કરેલી કામગીરી છે, અહીં સુધી જે મુકામ એણે બનાવ્યો છે,
એમાં એને પોતાને તો સ્વાભાવિક રીતે આ સ્થાન મળ્યું છે, પરંતુ એના પર એણે જે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે એ સૌ નવોદિત સાહિત્યકારોને પણ પ્રેરણા આપનારું સબળ પરિબળ બને છે. એ લોકોને પણ થાય કે નહીં, આ અનિલ ચાવડા જેવું કામ અમે પણ કરી શકીએ, પણ એના માટે જે મહેનત કરવી પડે, પરિશીલન કરવું પડે, એ પણ ધ્યાનમાં લેવું પડે. અનિલને વ્યક્તિ તરીકે પણ થોડી સમજવાની જરૂર છે કે એની શાંત પ્રકૃતિ છે એકદમ. તમે બધા જાણતા હશો, તમે જુઓ જ છો રોજ એને મળો ત્યારે પણ. તો એની શાંત પ્રકૃતિમાં અદીઠ એવી એક શિશ્રુક્ષા કે મહત્વાકાંક્ષા પણ તમને જોવા મળશે જો તમે એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો તો. અને આ જ બાબતો એને બધી જ કાવ્ય પ્રવૃત્તિઓમાં કેન્દ્ર સ્થાને રહેવા માટે મહેનત કરાવે છે, અને એ સતત એ મહેનત કરે છે અને એ કેન્દ્ર સ્થાને લગભગ રહી શકે છે. અત્યારે નવા કવિઓ, નવોદિતો છેલ્લા 10-15 વર્ષમાં આવ્યા હશે તો તમે જોયું હશે કે એમાંથી ટોચ સુધી પહોંચી જનારા બહુ જ ઓછા કવિઓ તમને જોવા મળશે. તો એમાં અનિલ ચાવડા છે, ભાવેશ ભટ્ટ છે, ભાવિન ગોપાણી કેટલા ટૂંક સમયની અંદર એણે પણ આટલું કાઠું કાઢ્યું અને સરસ કામ એણે કર્યું. તો આ બધા કામોમાં જે મહેનત જોઈએ એ આ લોકો પાસેથી શીખવા જેવો મુદ્દો છે. બીજું એ છે કે એ બહુ તટસ્થ રીતે વર્તનારો માણસ છે. આજે પ્રફુલ્લ રાવલ અહીંયા બેઠા છે, પરિષદના અમારા ઉપપ્રમુખ, અને હું પણ પરિષદમાં ટ્રસ્ટી છું. મેં અનેકવાર એની જોડે આવા મુદ્દે ચર્ચા કરી હશે, પણ એ પરિષદ કે અકાદમીના વિવાદમાં પડ્યા વગર તટસ્થ રહીને એનું કામ કરે છે. તો એ બંને તરફથી એને એ કામ મળતું રહે છે. અકાદમીનો મુશાયરો કે કવિ સંમેલન હોય તો પણ એને બોલાવાય, પરિષદ હોય તો પણ બોલાવાય. તો આ પણ એક પુનઃપૂર્વક કામ કરી શકે એવી એની ક્ષમતા છે. અને હમણાં તેજસે વાત કરી એમ માત્ર કવિતાઓ કે ગઝલો જણે નથી લખી, પરંતુ સંપાદનો પણ કરેલા છે, જેમાં પ્રેમ વિશે, શબ્દ સાથેનો મારો સંબંધ, એના સંપાદનો બહુ જ પ્રચલિત સંપાદનો છે. અને વર્તમાનપત્રમાં એ કોલમ લખે છે. તો એક સાથે ઘણી બધી વસ્તુઓ કરવાનો એને ઉત્સાહ છે, અને એની સમજણ અને સજ્જતા પણ છે એની પાસે. હવે જ્યારે આ ગઝલ સંગ્રહ આજે બહાર પડ્યો છે, એનું ઘણું બધું છે, એમાંથી આપણે પસાર થઈએ ધ્યાનથી તો કેટલીય રચના, કેટલાય શેર એવા છે કે જેની આગળ આપણને અટકવાનું મન થાય. આપણે એને વારંવાર વાંચીએ, એને સમજવા પ્રયત્ન કરીએ, અને એમાં ખૂબ મજા પડે આપણને. થોડાક શેર વિશે હું વાત કરું કે જે મને પોતાને ગમ્યા છે, અને બીજું કે એ શેર વિશે મિસ્કીને અથવા તો ભાવેશ ભટ્ટે કોઈએ એની પ્રસ્તાવનામાં લગભગ ઉલ્લેખ નથી કર્યો. જેમ કે એક શેર છે એનો, એક ગઝલમાં, કે જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં, જિંદગી સહદેવ જેવી છે કશું બોલે નહીં, હું એવો છું કે સામેથી કશું પૂછું નહીં. તો આ મિથને એ પોતાની સાથે જોડી અને એ વાતને રજૂ કરવી એ પણ એક સરસ બાબત છે. એક એનો ગ્રામ્ય જીવનનો અનુભવ છે વર્ષોનો, એ પણ એની કવિતાઓમાં વારંવાર પ્રગટ થાય છે. જેમ કે આ એક શેરમાં તમે જોશો એ તમને જોવા મળશે. કુવાસમા સંબંધની એક જ કડી રહી છે, કુવાસમા સંબંધની એક જ કડી રહી છે, પાણી ગયું સુકાઈ ને બસ ગડગડી રહી છે, પાણી ગયું સુકાઈને બસ ગરગડી રહી છે. એક જેમાં ખુમારી કહેવાય પોતાની, એવો શેર પણ તમને જોવા મળે કે જ્યાં જવું છે ત્યાંનો રસ્તો મારા પગલાં શોધી લેશે, જ્યાં જવું છે ત્યાંનો રસ્તો મારા પગલાં શોધી લેશે, મારી આગળ તે જે મૂક્યો છે એ રસ્તો ઉઠાવતા રહો. તો આ પ્રકારનું ડિક્શન, આ પ્રકારનું પ્રેઝન્ટેશન તમને બહુ ભાગ્યે જોવા મળે. તો એ આપણને એનાથી મજા પડી જાય જ્યારે વાંચીએ ત્યારે. બીજો પણ એક આવો સરસ શેર છે કે મનોજ ખંડેરિયાની છાંટામાં જોવા મળે. એક શેર હતો ને, ઈજાગ્રસ્ત સણકા સબાકાનો માણસ, તૂટી જાય સિવેલ ટાંકાનો માણસ, એ લાઈન ઉપરનો આ શેર છે કે જાય જ્યાં ત્યાં બધાને ઉજરડા જ કરતો રહે છે, જાય જ્યાં ત્યાં બધાને ઉજરડા જ કરતો રહે છે, એક માણસ અણીદાર ઈચ્છા લઈને ફરે છે, એક માણસ અણીદાર ઈચ્છા લઈને ફરે છે. એક બીજો આવો શેર છે કે એ જે આ એક જેને કહેવાય ને કે બોલચાલનો શેર, રમતિયાળ પ્રકારનો, કે આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો, આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો, આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં.
આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નહીં. અને આ શેર મને વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યો, કારણ કે આ એક જે કન્સેપ્ટ અથવા એક થિંકિંગ છે એના માટેનું એ બહુ સરસ છે. વાત જૂની છે પણ એને રજૂ કરવાની પદ્ધતિ નવી છે કે ડાયરીનું એક પાનું અન્ય પાનાને પૂછે છે. ડાયરીનું એક પાનું અન્ય પાનાને પૂછે છે, ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે. ફૂલ નહીં મૂકવાની ઘટના આપણી અંદર ખૂટે છે. અને જે ખલીલ દંતેજવીની જે ટિપિકલ ખલીલ બ્રાન્ડ લેંગ્વેજ છે એ ટાઈપનો આ એક શેર છે કે મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે. ઉતાવળ હોય તો નીકળો, પછી મળતા જજો વળતા મને. અને આ બે શેર પણ એક ગઝલના છે જે મને ગમે છે કે સૌ પ્રવાસીઓને એની જાણ છે. સૌ પ્રવાસીઓને એની જાણ છે, આપણે બેઠા એ ખોટું વાણ છે. આપણે બેઠા એ ખોટું વાણ છે. એમ માની ભૂસકો માર્યો હતો, એમ માની ભૂસકો માર્યો હતો, તારી અંદર પૂરતું ઊંડાણ છે. તો આવા તો ઘણા બધા ઉદાહરણો ટાંકી શકાય એમ છે, પણ સ્વાભાવિક રીતે આપણે બધા જ શેર કે બધી ગઝલોને આવા નાનકડા પ્રવચનમાં સમાવી શકતા નથી. પણ જે લોકો આખા ગઝલ સંગ્રહમાંથી પસાર થશે એને ખબર પડશે કે ક્યાં ક્યાં કેટલી અદ્ભુત વસ્તુઓ એમાં પડેલી છે. તમે જુઓ, ગ્રામ્ય જીવનના પ્રતીકો, જીવનની રોજબરોજની ઘટનાઓમાંથી મળતા વિષયો, સામાન્ય વાતને નાવીન્યપૂર્ણ રીતે રજૂ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા તાજા પ્રતીકો, અર્થપૂર્ણ ઉપમાઓ, રૂપકો, આ બધી બાબતો એ અનિલની કવિતાનું વિશેષ છે અને એ તમને આ બધી ગઝલોમાં જોવા મળશે. ફરી એકવાર ઘણું બધું છે એના પ્રાગટ્ય પ્રસંગે અનિલને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને હવે આગળ અનિલે એ સાબિત કરવાનું છે કે હજી તેની પાસે કાવ્ય જગતને આપવા માટે ઘણું બધું છે. અને બસ આ છેલ્લે અનિલના આ સંગ્રહના સંદર્ભમાં એક નાનકડો શેર કહી અને હું મારી વાત પૂરી કરું. એની ગઝલોના સંદર્ભમાં અને આ સંગ્રહના સંદર્ભમાં શેર છે. इतनी दिलकश थी गुफ्तगू उसकी, इतनी दिलकश थी गुफ्तगू उसकी, चाय का कप भी सुन रहा था उसे. थैंक यू. આભાર હર્ષભાઈ. તો હર્ષભાઈએ જે અનિલના શેર તમારા સુધી મોકલ્યા એમાંનો એક શેર હું તમારા સુધી મોકલું છું અને પછી એ ઘટના તમારા સુધી પહોંચાડવી છે. એ શેર છે તમારા સુધી મોકલું છું મિત્રો સુધી કે આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી. કે આથમી ચૂક્યો છું હું એવું નથી ને ઉગ્યો છું એવું પણ નથી, ને ટુકડે ટુકડે જીવું છું પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી. આ તમારા સુધી આ શેર પહોંચાડવાનું ખાસ કારણ હતું કે તમે જુઓ કે કવિનો શબ્દ કરતાં પણ આપણી ભાષાનો શબ્દ કેવી અસર લોકોને કરતો હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ, કારણ કે આનો હું પોતે સાક્ષી છું એટલા માટે કહું છું કે જે વ્યક્તિએ મારી સાથે ફોન ઉપર વાત કરી છે અને એ વ્યક્તિને લગભગ અમારા બધા જ કવિ મિત્રો તો મોટાભાગે ઓળખે જ છે. આ વાત પણ છાપામાં બધી જગ્યા પર જાહેરમાં પણ એ વ્યક્તિએ કરેલી છે. પણ એ વ્યક્તિનું નામ આપ્યા વગર તમને કહું કે એ વ્યક્તિ એક દિવસ આપઘાત કરવા માટે નીકળ્યો હતો કે હવે આજે અમુક પ્રશ્નોના કારણે આજે મારે જીવન ટૂંકાવી દેવું છે એમ કરીને નીકળ્યો. અને એના ધ્યાનમાં એ દિવસે આ શેર આવે છે અને એનો વિચાર પાછો ફેરવી લે છે અને એની જીવનની ગાડી પાટા ઉપર ચડી જાય છે. સાહેબ, તો આ બહુ મોટી વાત છે કે કવિનો શબ્દ, કવિની કવિતા ક્યાં લોકોને પહોંચાડતી હોય છે અને કેવી રીતે માણસનું જીવન બદલતી હોય છે. આપણે એને કેવી રીતે જોઈએ છે ખાલી એટલું જ. પણ આ બધું જ કીધા પછી મારે જ્યારે અનિલને જ હવે સીધો રજૂ કરો છો, મારે અનિલને વાત કરવી છે કે અનિલ આપણા સુધી એની વાત, એની કવિતાની વાત આપણા સુધી પહોંચાડે. હર્ષભાઈએ પણ કીધું કે બહુ બધી બાબતોમાંથી અનિલ પસાર થયો છે. કેટલીક બાબતોનો તો હું પણ સાક્ષી રહ્યો છું. કેટલીક વાતો એને મને કીધી પણ હોય કે અનિલ જ્યારે કશું જ નહોતું અહીંયા અમદાવાદમાં
ત્યારે કદાચ વીએસના બસ સ્ટેન્ડ ઉપર પણ ઊંઘી અને પોતાની રાતો એને કાઢી છે, અને પછી 2 દિવસ રહીને હવે અમેરિકા જવાનો હોય. તે આપણી ભાષાની તાકાત, આપણી ભાષાની કવિતાની તાકાત બતાડે છે કે એક કવિતા, એક શબ્દ શું કરી શકે છે, માણસના જીવનમાં શું ફેરફાર લાવી શકે છે. પણ હું, અનિલ અને આપણા એક મૂર્ધન્ય કવિ, અમે લોકો એક જગ્યાએ કવિ સંમેલનમાં ગયેલા, જગ્યાનું નામ નથી આપતો, પણ થયું એવું કે અહીંયા તો તમે બધા સરસ રીતે સાંભળ્યા, અમને હર્ષભાઈને પણ અનિલના શેર સાંભળ્યા, પણ ત્યાં કોઈ અનિલને સાંભળતું જ નહોતું. હવે અનિલને ના સાંભળતું તો પછી મને તો કદાચ ના જ સાંભળતા હોય. અને પછી જે મૂર્ધન્ય કવિ હતા, હવે એમને તો હદ કરી નાખેલી, એટલે ત્યાં તો પ્રશ્નાર્થ ચિહ્નો હતા, અને એ લોકો પહેલેથી તૈયારી કરીને આવ્યા હતા કે આપણે મુશાયરો ના સાંભળવો. પછી એમના જે બાળકો હતા એ અમારા સ્ટેજ ઉપર આવીને થપ્પો કરી જતા હતા. અનિલ બરાબર, થપ્પો, મમ્મીઓ આમ કુંડાળું કરેલું, ભાઈઓ આમ, બિચારા 2 આયોજક જે હતા એ જ સામે આમ અદબ પાડીને બેઠ, એ બી કંટાળે ને બાપુ, એ કંટાળી ગયા હતા. હવે શું કરે, એટલે એમણે અનિલને કીધું કે હવે પૂરું કરવાનું છે એમ. એટલે હું ને અનિલ બી કંટાળી જ ગયેલા. પછી અનિલે પાછું મને કીધું કે કવિને કોને, હવે અમારા સિનિયર, એમ તો તરત તો ક્યાંથી કહેવાય કવિતા વાંચતા. એટલે અનિલે કીધું, એટલે મેં ધીમે રહીને મેં કીધું કે આ કવિતા પતી જાય. પછી એમને કહું કવિતા પતી, એટલે મેં કીધું કે હવે પૂરું કરવાનું છે, ખાલી કાનમાં એટલું કીધું. તો જાહેરમાં બોલ્યા કે તમે આટલી વાંચી, હવે મારો નંબર, હવે મારે નહીં વાંચવાની. હવે આ પ્રસંગો બને છે. એ કવિ ખૂબ મોટા ગજાના છે, બિલકુલ શંકાને સ્થાન નથી, અને ખૂબ પ્રેમથી અમે એમને આવકારીએ છીએ, ખૂબ અમને એમનો સ્નેહ મળ્યો છે ને એમની કવિતામાંથી શીખ્યા છે. પણ આવા પ્રસંગો બને છે એનો આનંદ પણ અમે લોકો કરીએ છીએ. અમે તો ખૂબ હસ્યા એ દિવસે. પછી પુરસ્કાર જ ગણો તો આપણે, એવું હતું ને ખાલી પુરસ્કારનો આનંદ અમે લોકોએ બહુ લીધેલો, કશું જ બોલ્યા વગર. આવો અનિલ ચાવડાને વિનંતી કરું કે કવિ આવો, જગતના મંચ ઉપર તમારું સ્વાગત છે. અને કવિ, આપણી ભાષાનો શબ્દ તમે અમારા સુધી પહોંચાડો. કવિ અનિલ ચાવડા. આમ તો તમે આટલા બધા આવ્યા છો એટલે શું બોલવું એ જ તો પહેલાં મને નથી ખબર પડતી સાહેબ. અમે ગણતરી રાખી હતી કે 150 જણા સમય જશે એટલે વાંધો નહીં આવે, પણ તમે જે ઉમળકો બતાવ્યો છે એ માટે હું તમારો ઋણી છું પહેલાં તો. પણ મારું સદભાગ્ય છે કે જેને વાંચવા માટે દિવ્ય ભાસ્કરના પાનાઓ ઉપર સેંકડો, હજારો, લાખો લોકો તત્પર હોય છે. એવા શરદ ઠાકર અહીંયા બેઠા છે, એટલે એમને વંદન કરું છું. બાપુ બેઠા છે, દેસાઈ સાહેબ બેઠા છે, કેશુભાઈ દેસાઈ સુપ્રસિદ્ધ નવલકથાકાર, હર્ષદ ત્રિવેદી બેઠા છે, કવિ નવલકથાકાર, પ્રતાપસિંહ ડાભી છે. એટલે કોના નામ બોલવું, એટલે કોને છોડું ને કોને ચાખું એવી દ્વિધા છે અત્યારે તમારી. એટલે બધા જ આટલા ઉત્તમ સર્જકો, અને ખાસ કે અમારો સાહિત્યિક પરિવાર, આપ સૌ ભાવકો શ્રોતાઓ, એવું હું નહીં કહું, કારણ કે તમે મારો એક સાહિત્યનો પરિવાર છો. એટલે આપ સૌ પરિવારજનો તમારો પોતાનો પ્રસંગ સમજીને અહીંયા ઉપસ્થિત રહ્યા, એટલે હું આપનો પણ એટલો જ ઋણી છું. આ પ્રસંગે ખાસ રાજેશ વ્યાસ મિસ્કિન સાહેબનો આભાર કે એમણે એક પણ શબ્દ બોલ્યા વિના એમણે હરખથી કીધું કે ના, તારા પુસ્તકનું વિમોચન છે એટલે હું આવીશ જ. એટલે એમનો આભાર, અને એમને પ્રસ્તાવના આટલી સરસ રીતે લખી આપી. હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબનો, આમ તો એ પરિવારના સભ્ય છે અમારા, અને આ પુસ્તક મેં ખાસ એમને હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ કર્યું છે. એટલે માત્ર એક કવિ તરીકે નહીં, પણ અમારા પરિવારના સ્વજન જેવા છે, એમનો ખાસ આભાર. અને આમ તો બોલવા જવું તો દરેકના નામ બોલી શકું, એટલા બધા ઓળખીતા છે, પણ આ મારા માટે એક ઋણ ચૂકવણીનો પ્રસંગ છે. એટલે આભાર બધાનો માનું, પણ મારો સામાજિક પરિવાર, મારા મમ્મી, મારી પત્ની, મારા 2 બાળકો અર્થ અને સમર્થ, એમની માફી માગવી જોઈએ, કારણ કે મારા ધૂની મગજના લીધે ક્યારેક મારે એમને રમાડવાના હોય ને હું કવિતામાં લીન થયો હોઉં, એટલે એમની આ ક્ષણે માફી માગું છું. પણ એ ક્ષણનો આભાર આ જગ્યાએ રહીને માનવાની મને તક પૂરી પાડી, એ માટે વિવેક દેસાઈનો હું દિલથી ઋણી છું કે આ પુસ્તક સરસ રીતે તમારા હાથ સુધી પહોંચાડી આપ્યું. અને આ પુસ્તકને આજે તમે આટલું સરસ રીતે જુઓ છો, એના ઘાટઘૂટ, એની પાછળ અપૂર્વ આશરની ખૂબ મહેનત છે, એટલે એમને પણ આ ક્ષણે સ્મરી લઉં છું.
રામ બેઠો છે. અમારે ક્યારેક વાત થતી હોય કે ઈશ્વર મળે અને પૂછે કે અમે માગીએ કે પ્રભુ વરદાન આપો, એટલે ઈશ્વર કે તને નવજીવનમાં નોકરી તો આપી. એટલે અમારા માટે આ બહુ મોટું વરદાન છે કે અમારે કામની સ્વતંત્રતા. મોટા ભાગે કવિ કે લેખક ક્યાંય નોકરી કરતો હોય ને એની સર્જકતા ફરતો એક ગાળીઓ ફરી વળતો હોય છે. જ્યારે વિવેક દેસાઈ એવા છે કે અમારી સર્જકતા ઉપર ફૂલોના હાર મૂક્યા કરે છે. એટલે એમનો આભારી છું. નવજીવન મારો પરિવાર છે, પણ હું એક ક્ષણને ખાસ આભાર માનું છું કે જ્યારે ઘરમાં ખાવા ધાન નહોતું અને ત્યારે મારી માએ ભણાવવાનું નક્કી કર્યું અમને. એક ક્ષણનો આભાર માનું છું, કારણ કે હું ભણી શક્યો તો આ શબ્દ સુધી પહોંચી શક્યો. કદાચ ઘણા બધા ઓછા ભણેલા કે અભણ પણ કવિતા લખતા હોય છે અને સારી જ લખતા હોય છે, પણ એને શાસ્ત્રીય કે એક ચોક્કસ ઢાંચામાં ઢાળી શકાયો હોય તો માત્ર ને માત્ર ભણતરના કારણે. તો એક ક્ષણનો આભાર માનું કે હાડમારી વચ્ચે પણ એમણે અમને ભણાવવાનું નક્કી કર્યું. અને એ પળનો પણ આભાર માનું કે જે પળે મારા પગ બુધ સભા અને શનિ સભા તરફ વળ્યા. અહીંયા બુધ સભાના મોભી પ્રફુલ્લ રાવલ સાહેબ બેઠા છે. ધીરુભાઈ સાથે કેટલી સાંજ ગાળી છે અમારી કવિતાના કાચા માટલાના. એમણે બુધ સભાના આકરા તાપમાં તપાવીને પક્વ બનાવ્યા. એટલે એ એમના કુંભારપણાને વંદન છે આ ક્ષણે કે અમારી કાચી માટીને એમણે શેકી. એવો જ આભાર આદરણીય ચીનુ મોદીનો માનવો જોઈએ. અહીંયા ભાવેશભાઈ ચૂપચાપ પાછળ બેસી ગયા છે, અહીંયા આગળની સીટના હકદાર છે. ભાવિન ગોપાણી પાછળ બેસી ગયા છે. એટલા બધા જ મિત્રો એટલા હૃદયથી પ્રેમ કરે છે. આમ તો સમકાલીન હોવું અને મિત્ર હોવું એ પણ એક જુદી ઘટના છે. એટલે અમે એટલી નિખાલસતાથી સ્પષ્ટતાથી એકબીજાની કવિતા ઉપર દ્રઢતાથી કાતર ફેરવીએ છીએ કે આ નહીં ચાલે તો નહીં જ ચાલે. અહીંયા બુધ સભા અને શનિ સભા આખી અહીંયા બેઠી છે. એટલે અમે એટલી બધી મોજ મજા મસ્તી કવિતાપૂર્વક કરતા હોઈએ છીએ કે કવિતાના ભોગે કશું નહીં. એટલે એ દરેક પરિવારનો આ ક્ષણે આભાર માનું છું. બુધ સભાનો, શનિ સભાનો, મારી પત્નીનો કે એણે મને સહન કર્યો આ રીતે અને કરી રહી છે અને કરવાનો છે, હવે છૂટકો નથી. એટલે એના બંધનનો ઋણી છું અને મને મુક્ત રાખે છે હંમેશા. એટલે કોને આભાર માનવું એ મને સમજાતું નથી અને શું બોલવું એ પણ મને સમજાતું નથી. પણ આ તમામ મૂંઝવણો વચ્ચે મારી કવિતાને હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ મિસ્કિન, હર્ષદ ત્રિવેદી, શરદ ઠાકર, શૈલેન્દ્રશ્રી વાઘેલા બાપુ કે કેશુભાઈ દેસાઈ કે રાઘવજી માધડ આ બધા જ હાજર રહી અને પોંખે એ જ આ પૃથ્વી ઉપર અવતરવાની હું મારી ધન્યતા સમજું છું. એટલે વધારે કંઈ વાત કર્યા કરતાં હું છેલ્લે 2-3 કવિતા સંભળાવું અને મારી વાત પૂરી કરું. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. કે જિંદગીની કંઈક કપરી ભીંસમાંથી નીકળી છે. મારી ગઝલો નહીં પડેલી ચીસમાંથી નીકળી છે. ને મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. કે મારી સાથે સાથે એને ઘર સુધી નહીં આવવા દઉં. એક ઉદાસી જે અહીં ઓફિસમાંથી નીકળી છે. ને કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં. કેટલીય વાર એવું પણ થયેલું જોયું છે મેં કે બદદુઆઓ પણ ઘણી આશીષમાંથી નીકળી છે. ને જો ચૂલાલગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. જો ચૂલાલગ નહીં જવા દો તો જશે એ જ્વાળામુખી લગ. નાની એમથી આગ જે માચીસમાંથી નીકળી છે.
ને છે સમય તો 12+12 અંધારી ગુફાઓ. આપણે દિવસ રાતને 12 કલાકમાં વિભાજિત કરતા હોઈએ છીએ કે છે સમય તો 12+12 અંધારી ગુફાઓ ને હયાતી રોજ એ 24માંથી નીકળી છે. કે છે સમય તો 12+12 અંધારી ગુફાઓ ને હયાતી રોજ એ 24માંથી નીકળી છે. ને કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે. કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે ને ઉપરથી જળમાં સહેજે આગળ ન વહાણ ચાલે. કે કાંઠેથી આગ જરતા ચોપાસ બાણ ચાલે, ઉપરથી જળમાં સહેજે આગળ ન વહાણ ચાલે. ને પંડિત સભામાં કાયમ એક ખેંચતાણ ચાલે. પંડિત સભામાં કાયમ એક ખેંચતાણ ચાલે કે જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. કે પંડિત સભામાં કાયમ એક ખેંચતાણ ચાલે, જાવું હોય સ્વર્ગમાં તો કઈ ઓળખાણ ચાલે. ને મૃત્યુય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. એક કવિ તરીકે હું શું ઈચ્છું મારા જીવનમાં કે મૃત્યુય દે પ્રભુ તો કાવ્યોથી તરબતર દે. આ બાજુ પેન ચાલે ને એ બાજુ પ્રાણ ચાલે. થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ આભાર. બસ થેન્ક યુ વેરી મચ. આપ સૌ આવ્યા અને મારા પ્રસંગને તમે આટલો રૂડો બનાવ્યો. મને ખબર નથી કે આ દેણું હું કયા જન્મમાં ચૂકવીશ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તો હવે અહીંયા કાર્યક્રમને વિધિવત પૂર્ણ થતો જાહેર કરતાં પહેલાં હું રામ મોરીને વિનંતી કરું કે તેઓ આવે અને તેમને ઉમળકો નવજીવન વતી આપણા સુધી પહોંચાડે. રામ મોરી. ગદ્યકાર છે એટલે બહુ લાંબુ નહીં કરું, ટૂંકમાં પતાવીશ. કવિતાથી કવિતા સુધી તમને લઈ જવા માટે હું એક જાહેરાત કરવા આવ્યો છું. કવિતાનો આપણે બધા કવિતા માટે ભેગા થયા છે. એક પરંપરા છે ગામડાઓમાં, જ્યારે રાંદલ તેડે ને ત્યારે રાંદલ ઉઘલાવે ને સવારે ત્યારે કે કોઈ બીજા ડેલામાં કોઈ બાયુને રાંદલ તેડવી છે, તો જેને તેડવી હોય ને ખોળો પાથરીને આવે અને એના પાલવના છાંયે છાંયે રાંદલ એના ઘરે જાય. તો આ અનિલ ચાવડાથી નીકળેલી કવિતાની રાંદલ 19 માર્ચ શનિવારે સાંજે 5:30 વાગે આ જ હોલમાં તુષાર શુક્લ સુધી પહોંચવાની છે. તો 19 માર્ચ શનિવાર સાંજે 5:30 વાગે તુષાર શુક્લ આવશે પોતાની કાવ્ય સર્જનની પ્રક્રિયા વિશે વાત કરવા અને પોતાની કવિતાઓ વાંચવા. નવજીવન ટ્રસ્ટ આ રીતે નિયમિત સાહિત્યિક કાર્યક્રમોનું દર અઠવાડિયે આયોજન કરે છે. આપ સુગ્ન ભાવકો છો એટલે લોભ થાય કે આ કેરી અમારા કરંડિયામાં સતત આવતી રહે. તો આપ પધારો. આ પ્રસંગે અમારા મેનેજિંગ ડિરેક્ટર વિવેક દેસાઈ ઉપસ્થિત છે, અમારા પરામર્શક કપિલભાઈ રાવલ, શિલ્પા દેસાઈ, અમારી આ જે ટીમ છે જે સતત આ પ્રકારના કાર્યક્રમમાં જોડાયેલી છે, મનવિતા, સાગર, મેહુલ, મિલનભાઈ, ભાવનાબેન, અમે બધા તમારા ઋણી છીએ, તમારો આભાર માનીએ છીએ. નવજીવનના આ બધા કાર્યક્રમો નવજીવન ટ્રસ્ટ યુટ્યુબ ચેનલ પર નિયમિત અપલોડ થાય છે. આપ એ કાર્યક્રમો નવજીવન ટ્રસ્ટ યુટ્યુબ ચેનલ પર માણી શકો છો અને અમારા સોશિયલ મીડિયા ઉપર આવનારા દરેક કાર્યક્રમોની અપડેટ મળતી રહેશે.